કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો। શણ પર એમએસપીના 6% વધારાનો કેબિનેટનો નિર્ણય। શણની એમએસપી ₹315 વધીને ₹5650 પ્રતિ ક્વિન્ટલ એમએસપી પર વધારાથી દેશના લાખો ખેડૂતોને ફાયદો થશે। રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન વધુ 5 વર્ષ સુધી ચાલુ રહેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિજય દેસાઈ લાઈવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજય, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા, પરંતુ શણ પર એમએસપીમાં 6% વધારાનો આ કેબિનેટનો નિર્ણય। બિલકુલ દીપિકા, વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જ્યારે કેબિનેટની બેઠક મળી હતી તેની અંદર ખેડૂતલક્ષી અને આરોગ્યલક્ષી યોજનાઓ સંદર્ભે કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે, જેમાં એક સૌથી અગત્યનો નિર્ણય છે કે શણ પરની જે એમએસપી છે જે ગત વર્ષની તુલનાએ 6%ના વધારા સાથે આગામી વર્ષ માટે શણની જે એમએસપી ₹315 વધારીને હવે પ્રતિ ક્વિન્ટલ ₹5650 જેટલી કરવામાં આવી છે। આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। આ ઉપરાંત જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન છે તે આગામી 5 વર્ષ સુધી લંબાવવાનો પણ કેન્દ્રીય કેબિનેટની બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે આરોગ્યલક્ષી જે ટાર્ગેટ રાખવામાં આવે છે કે જેમાં ટીબી નિર્મૂલન ભારત અંગેની જે એક રોડ મેપ છે તે બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। ઉપરાંત અનેકવિધ મુદ્દાઓ છે કે જે દેશમાં વિકાસના કાર્યો માટે જરૂરી છે તેને લઈને પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી। જી બિલકુલ, આભાર વિજય વિગત આપવા બદલ। 2025-26 के सीजन के लिए रॉ जूट की एमएसपी इसी आधार पर लगभग 6% बढ़ाई गई है। अब वो ₹5650 प्रति क्विंटल रहेगी, जो लागत मूल्य से लगभग 67% ज्यादा है। नेशनल हेल्थ मिशन को आगे भी चालू रखने का 5 साल के लिए नेशनल हेल्थ मिशन को आगे कंटिन्यू करने का आज अहम फैसला कैबिनेट ने लिया है।